જૂનાગઢના માંગરોળમાં સાગર મોબાઈલ નામની દુકાનમાં થયેલી તોડફોડનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ ઘટનામાં 2 થી 3 લેપટોપ સહિત અન્ય વસ્તુઓની તોડફોડ કરવામાં આવી। માંગરોળ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે। આ ઘટનાનું કારણ ગ્રાહક અને દુકાનદાર વચ્ચેનો વિવાદ હોવાનું ચર્ચાઈ રહ્યું છે। ગ્રાહકે હપ્તા પર મોબાઈલ ખરીદ્યો, પરંતુ હપ્તા ન ભરવાના આક્ષેપ સાથે દુકાનદારે મોબાઈલ લોક કરી દીધો। આથી ગુસ્સે થયેલા ગ્રાહકે દુકાનમાં આવી લોક ખોલવાની માંગણી કરી, પરંતુ લોક ન ખુલતા તોડફોડ કરી હોવાનું મનાય છે। रहता ही समय मोबाइल ने लेती देती मोबाइल पैसा ने लेती देती बाबते दुकान में जईने दुकानदार लैपटॉप तोड़ी नाखी दुकानदार ने गाळो आपी अने धमकी आपेल छे। जे अंगे માંગરોળ પોલીસે हालना आरोपी ने गणतरीना कलाकों में पकड़ी पाड़ेल छे। तेनी सामे एफआईआर नोंधी गुना अंगे गुनावाड़ी जग्यानुं रिकन्स्ट्रक्शन पंचनामું કરી આગળની વધુ તપાસ હાથ ધરેલ છે। हालना आरोपी सामे अगाऊ માંગરોળ मरीन पोलीस स्टेशन जूनागढ़ जिल्ला खाते તેમજ लाठी पोलीस स्टेशन अमरेली खाते, धारी पोलीस स्टेशन अमरेली खाते गुना दाखल थયેલ છે। ભાઈ બાંધવા કરીને એક ભાઈ આવી અને જેનો મોબાઈલ પૈસા બાકીની હિસાબે લોક થયેલો હતો, બરાબર। જો કે મોબાઈલ જાબીરભાઈનો હતો ને બીજાનો હતો। એ આવી અને અમારી દુકાનમાં બધી લેપટોપ તોડી નાખ્યા, 2-3 મારામારી કરી અને અમને ધમકી આપી, અને એટલે અમે પોલીસ